પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 18મી એપ્રિલ 2026 શનિવારનો આ નવો દિવસ અને આખું અઠવાડિયું પ્રભુએ આપણી સંભાળ લીધી, એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આવતીકાલે રવિવારનો પવિત્ર દિવસ, જુદી જુદી મંડળીઓમાં પોતપોતાના ચર્ચમાં આપણે જઈએ, પ્રભુનું ભજન કરીએ, પ્રભુની સ્તુતિ આરાધના, પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ, એવી પ્રભુની ઈચ્છા છે. અને આજે આ પ્રભુનું વચન શીખવાને માટે યોહાનની લખેલી સુવાર્તા, તેનો 19મો અધ્યાય અને 34મી કલમ. યોહાન 19 અને 34 ત્યાં લખ્યું છે, તો પણ એક સિપાહીએ ભાલાથી તેની એટલે કે ઈસુની કૂંખ વિધી, એટલે તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યા. હવે આ કલમ વિશે મેં એક બે જગ્યાએ કષ્ટમય અઠવાડિયાના સંદેશામાં આનો ઉલ્લેખ કર્યો છે, પણ આજે લોગોસ બાઇબલ સ્ટડીમાં વચન આપણે શીખીએ. ભલા શુક્રવારે પ્રભુનું મરણ થયું વધસ્તંભ પર, અને જ્યારે સાંજે 6 વાગે સાબાત દિન બેસી જાય, એટલે યહૂદીઓ સાબાત દિન પવિત્ર મનાવે, એટલે સાંજે 6 વાગ્યા પછી શનિવારનો દિવસ સાબાત વાર બેસે, અને સાબાત વારે વધસ્તંભ પર કોઈ ડેડ બોડી હોવી ના જોઈએ, અશુદ્ધ ગણાય. અને એટલા માટે બે આજુબાજુના ચોરના પગના હાડકાં ભાગવામાં આવ્યા અને મારી નાખવામાં આવ્યા કે 6 વાગ્યા પહેલાં ઉતારી લેવાય. પણ ઈસુના પગના હાડકાં ભાગવામાં આવ્યા ત્યારે જોયું કે ઈસુ તો મરણ પામ્યા છે, એટલે ભવિષ્યવાણી હતી એ પ્રમાણે તેના હાડકાં ભાગવામાં આવશે નહીં. અને તે વખતે પિલાતની પાસે જે માગણી કરવામાં આવી કે ઈસુની ડેડ બોડી અમને આપો, પિલાત કહે છે ઈસુ મરી ગયા. અને તે વખતે ખરેખર ઈસુ મરણ પામ્યા છે કે નહીં, એ બાબત આ કલમમાં પ્રભુ આપણને બતાવે છે. હવે બીજી એક બાબત કહું કે માથી, માર્ક ને લુક, આ 3 સુવાર્તામાં આ કલમ નથી અથવા આ બનાવ નથી કે ઈસુની કૂંખ એક સુબેદારે સૈનિકે ભાલાથી વીધી, એમાંથી લોહીને પાણી નીકળ્યા. એ માથીમાંય નથી, લુકમાંય નથી, અને માથી, માર્ક ને લુક એમાં નથી, ત્રણેયમાં. પણ યોહાનમાં છે. એનું કારણ શું કે માથી, માર્ક ને લુક એ શરૂઆતના 65મી સાલ સુધીમાં 3 સુવાર્તાઓ લખાઈ ગઈ. પણ 3 સુવાર્તાઓ લખાઈ ગઈ પછી સિરેન્થસ નામનો એક માણસ, એણે એક એવો પંથ શરૂ કર્યો કે જે ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા નથી. ઈસુ વધસ્તંભ પર બેભાન થઈ ગયા હતા, અને બેભાન થઈને એમને નીચે ઉતારી લેવામાં આવ્યા, એમને સારવાર આપવામાં આવી. એટલે વધસ્તંભ પર ઈસુ મરણ પામ્યા નથી. તો મરણ પામ્યા નથી તો દાટવાનો પ્રશ્ન જ નથી, દાટ્યા નથી તો ઉત્થાનનો પ્રશ્ન જ નથી. આ બાબત થિયરી ચલાવેલી 70 પછીની સાલમાં. હવે યોહાને આ સુવાર્તા 95-96માં લખી, ત્યારે આ થિયરી ચાલતી હતી કે ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા નથી. એટલે યોહાને વિચાર કર્યો કે અત્યારે એક આવો ટ્રેન્ડ ચાલે છે, આવું ખોટું શિક્ષણ ચાલે છે કે ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા નથી, પણ ઈસુ તો વધસ્તંભ પર મરણ પામેલા. હવે એ બતાવવાને માટે યોહાનની સુવાર્તા જે છેલ્લી અને મોડી લખાય, એમાં આ રેફરન્સ મૂક્યું. તો પણ એક સિપાહીએ ઈસુની કૂંખ વિધી, એટલે એમાંથી લોહીને પાણી નીકળ્યા. આત્મિક અર્થ છે એનો, પણ એની સાથે એ વખતે યોહાન બતાવવા માંગતો હતો કે ઈસુ મરણ પામ્યા છે. તો મરણ પામેલા વ્યક્તિના ડેડ બોડીમાં જો સોય ભોંકવામાં આવે કે આ રીતે ભાલો ભોંકવામાં આવે તો લોહીને પાણી નીકળે. જીવતી વ્યક્તિ હોય તો લોહી એકલું જ નીકળે. એટલે યોહાન એવું બતાવવા માંગતો કે સિરંતસે ખોટું શિક્ષણ ચલાવ્યું છે મંડળીઓમાં, અને એ શિક્ષણને તોડવાને માટે, એ શિક્ષણનો વિરોધ કરવાને માટે, એ શિક્ષકને પ્રોટેસ્ટ કરવાને માટે
આ કલમ લખી. એટલે આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, દટાયા, ઉત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા, આપણને લેવા આવવાના છે. પણ એ વખતના સમયમાં આ શિક્ષણ હતું, એ શિક્ષણને દૂર કરવાને માટે, આ શિક્ષણની અસર ન થાય મંડળીઓમાં, એના માટે આ કલમ લખી. તો આજે એ કલમ દ્વારા પણ પ્રભુ આપણી સાથે એનો વ્યવહાર કરે છે, એનો આશીર્વાદ આપે છે. ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવજાતના ઉદ્ધારને માટે વધસ્તંભ મરણ પામ્યા, કે એમના મરણ દ્વારા તમને ને મને જીવન મળ્યું. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજનો સમયને, ખાસ કરીને આજની કલમ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. અને આ કલમ દ્વારા પ્રભુ અમે પણ તમારી નજીકમાં આવી શકીએ. તમે અમારા માટે મરણ પામ્યા છો, એમાં અમે વૃદ્ધિ પામીએ, એ વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ, એવું પ્રભુ તમે થવા દો. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.